Good morning, everybody. Today we are discussing about important topics of the psychiatric disorders. આ જે બુક છે જીવન સંહિતા મેં 20 વર્ષ પહેલાં લખેલી હતી જ્યારે હું જામનગરમાં એમપીસા મેડિકલ કોલેજ જામનગરમાં પ્રોફેસર હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ સાયકિયાટ્રી હતો ત્યારે લખેલી છે. તો પબ્લિક માટે જ ખાસ તો આ બુક લખેલી છે અને પબ્લિકમાં અવેરનેસ થાય મેન્ટલ ઇલનેસનું એ ખાસ ધ્યાનમાં રાખીને જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક્સ લખેલા છે. એમાંથી આજે થોડા 2 ટૉપિક છે એ આપણે ડિસ્કસ કરીશું અને રીડ કરીશું. બરાબર છે. આ મોહિત છે, બરાબર છે, માય સન નાવ ઇન ફાઇનલ MBBS. ઓકે, એન્ડ નાવ ડૉક્ટર કરણ will read for the benefits of the patients and relatives. Okay, continue please. માનસિક રોગો અને તેના ઉપાયો. તો પહેલા જોઈશું આપણે હળવા પ્રકારની બીમારીઓ, જેમાં આવશે એન્ઝાઇટી ડિસઓર્ડર, ફોબિયા અને પેનિક એટેક. તો આ રોગોમાં સહેલાઈથી ઉકેલ મળી શકે એવી હળવી બીમારીઓ છે. તેના લક્ષણોમાં વ્યક્તિને કારણ વગર ચિંતા, ભય, ઉદાસી, કંઈ સૂઝ ન પડવી, બધું જ અવાસ્તવિક અને અજુગતું લાગે, ઓચિંતો પરસેવો થાય, હૃદયના ધબકારા વધવા માંડે, આખું શરીર ધ્રુજારી અનુભવે, છાતીમાં દુખાવો થવા માંડે અને દબાણનો અનુભવ થાય, ગભરામણ અને બેચેની જેવું લાગે, ઉબકા, ઉલટી, પેટમાં ઉછાળા થવા માંડે અને ક્યારેક વધારે ઝાડા પેશાબ થાય, ક્યારેક ચક્કર આવે, બધું જ ફરતું હોય તેવો અનુભવ થાય અને ક્યારેક અર્ધબેભાન જેવી અવસ્થામાં પણ આવી જવાય, માનસિક રીતે અસ્થિર બની જવાય, અથવા તો પોતાની જાત પરનો કાબુ ગુમાવી બેસીએ, અથવા તો મારો જીવ નીકળી જશે, સખત માનસિક થાક લાગવા વગેરે. હવે તેના ઉપાયો, જેમાં યોગા, મેડિટેશન, પ્રાર્થના, કાઉન્સેલિંગ, રિલેક્સેશન ટેકનિક, માઇનોર ટ્રેન્ક્વિલાઇઝરનો ઉપયોગ અને સપોર્ટિવ સાયકોથેરાપી વગેરે. હવે ડિપ્રેશન અથવા તો ગંભીર વિષાદ. આ તકલીફમાં સમયસર નિદાન અને સારવાર ખૂબ જ જરૂરી બને છે. મગજમાં અમુક પ્રકારના રસાયણોની ઉણપ થવા માંડે ત્યારે આ પ્રકારની તકલીફ શરૂ થવા થાય છે. ઉદાસીનતા તકલીફ પ્રત્યે સમાજમાં સભાનતા નથી અને એવું માનવામાં આવે છે કે નબળા વિચાર અથવા ઉદાસી પોતાના પ્રયત્નોથી મટાડી શકાય અને મનોબળ પાક્કું રાખવાથી માણસ પોતાની મેળે ઉદાસી ભગાડી શકે, પરંતુ ખરેખર આવું નથી. જો આ રોગનો સમયસર સારવાર ન થાય તો દર્દીને આત્મહત્યાનો પ્રયત્ન પણ કરી બેસે છે. વિશ્વમાં કેન્સર પછી બીજા નંબરનો આ રોગ ઘણા માણસોને ભરખી ગયો છે. સદભાગ્યે આ તકલીફ માટે આધુનિક ઉપચાર ઉપલબ્ધ છે અને 2 થી 3 અઠવાડિયામાં કાબૂમાં લઈ શકાય છે અને માણસ સાજો નર્વો થઈ જાય સમાજમાં પુનઃસ્થાપના કરી શકે છે અને સ્વમાનથી જીવન જીવી શકે છે. આ તકલીફના મુખ્ય લક્ષણો જેમ કે દિવસના મોટા ભાગે ઉદાસીની અનુભૂતિ થાય અથવા તો બેચેની લાગે, જીવનમાં ખાલીપો લાગે, જીવનની કોઈ પણ પ્રવૃત્તિમાં અનન્ય અનુભૂતિ ન થાય, સતત કંટાળો આવ્યા કરે, થાક લાગે, આળસ આવે, નિંદ્રામાં વિક્ષેપ થવો, વારંવાર નકારાત્મક વિચારો આવવા, ક્યારેક શારીરિક લક્ષણો જેવા કે હાથ, પગ અને કમરનો દુખાવો, માથાનો દુખાવો, અપચો અને ગેસ્ટ્રેબલ થવી વગેરે. હવે તેના ઉપાયો, ખાસ કરીને એન્ટી ડિપ્રેશન દવાઓ, બેન્ઝોડાયઝેપિન ગ્રુપની દવાઓનો ઉપયોગ અને જો ન મટે તો ઇલેક્ટ્રિક શેક સારવાર પણ આપવામાં આવે છે, કોગ્નિટિવ બિહેવિયર થેરાપી અને સપોર્ટિવ સાયકોથેરાપી વગેરે. હવે જોઈશું ઉન્માદ, જેને કહેવાય મેનિયા. આ રોગમાં વ્યક્તિ ખૂબ જ ખુશમાં રહે છે અને બીજા લોકોને પણ મનોરંજનનું સાધન પૂરું પાડે છે, મોટી મોટી વાતો કરે છે, ગીતો ગાય છે, રંગબેરંગી વસ્ત્રોનું પરિધાન કરે છે વગેરે. વધારે પ્રમાણમાં પૈસા વાપરે છે, કામોત્તેજક પ્રવૃત્તિમાં વધારો, વ્યસનોની આદત પડવી, વેપાર ધંધામાં વગર વિચાર ખૂબ જ મૂડી રોકાણ કરવું, લોકોને કામ વગરની સલાહો આપવી, બોસ જેવું વર્તન કરવું, મોટી મોટી મહત્વાકાંક્ષાઓ રાખે, પૈસાદાર બનવાના સપનાઓ જુએ, નેતા વડાપ્રધાન બનવાના સપનાઓ જુએ, વધારે પડતી ધાર્મિક પ્રવૃત્તિઓ કરે, ફિલોસોફિકલ ખ્યાલો ધરાવે વગેરે. હવે તેના ઉપાયો, ખાસ કરીને એન્ટીસાયકોટિક્સ, બેન્ઝોડાયઝેપિન, ઇલેક્ટ્રિક શેક સારવાર તથા મૂડ સ્ટેબિલાઇઝર દ્વારા મનોચિકિત્સકો સારવાર આપે છે. પાછળથી સાયકોથેરાપીની પણ સારવાર આપવામાં આવે તો રોગનો ઉછળો અટકાવી શકાય. હવે જોઈશું સ્કિઝોફ્રેનિયા, જેને કહેવાય મનોવિચ્છિન્નતા. એક ગહન માનસિક બીમારી જેમાં માણસ પોતાની દુનિયામાં રહેવા માંડે, ઓચિંતા ક્યાંક ખોવાઈ જાય અને ધારીને એકી ટસે જોવા માંડે, જાતના વિભ્રમ થાય. દાખલા તરીકે લોકો મને જોયા કરે છે, મારા વિશે કંઈક વાતચીત કરે છે,
મારી વિરુદ્ધમાં કંઈક કાવતરું કરતા હશે, જેવી બિન પાયેદાર શંકા ધરાવતી વાતો કરે, પતિ પત્ની એકબીજાના વર્તનમાં શંકા રાખે, ભણકારા આકાશવાણીના અવાજો સાંભળવા, ચિત્ર વિચિત્ર દેખાયા કરે, કોઈક વાર અજુગતી કામ વગરની ચેષ્ટાઓ કર્યા કરે, જેમ કે હોઠ ફફડવા, મનમાં હસવું, હવામાં ઈશારા કરવા વગેરે. હવે તેના ઉપાયોમાં એન્ટીસાયકોટિક્સ, ડાયઝેપામ, ઇલેક્ટ્રિક શેક સારવાર તથા સાયકોથેરાપી છે. હવે જોઈશું ખાસ કરીને સ્ત્રીઓમાં જોવા મળતી બીમારીઓ, જેમાં આવે છે ગર્ભાવસ્થા દરમિયાન સ્કિઝોફ્રેનિક તથા ઉન્માદ જોવા મળે છે, જેના લક્ષણો આપણે ઉપર જોયા એ મુજબ છે. હવે પોસ્ટપાર્ટમ સાયકોસિસ, જેના લક્ષણો સ્કિઝોફ્રેનિયા જેવા ટૂંકા ગાળા માટે હોય છે. પોસ્ટપાર્ટમ ડિપ્રેશન, જેના લક્ષણો ડિપ્રેશન જેવા હોય છે. પોસ્ટપાર્ટમ બ્લૂઝ, સામાન્ય રીતે 50 થી 85% માતાઓ બેબી બ્લૂઝનો અનુભવ કરે છે, જે 3 થી 5 દિવસ પછી ટૂંકા ગાળા માટે ઉદાસી અનુભવે છે, અમુક સમય પછી સારું થઈ જાય છે. પ્રીમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ, સ્ત્રીઓના માસિક ધર્મ વખતે બેચેની અનુભવવી, કંટાળો આવવો, પરસેવો થવો, ઉદાસ રહેવું વગેરે. પોસ્ટપાર્ટમ ડિસ્ફોરિક ડિસઓર્ડર પીપીડીડી અને ઇન્ફર્ટિલિટી એન્ડ ઇન્ડ્યુસ્ડ એબોર્શનમાં પણ ઉદાસી જોવા મળે છે. હવે જોઈશું વૃદ્ધોમાં જોવા મળતા રોગો, જેમાં આવે છે ડિમેન્શિયા, અલ્ઝાઇમર ટાઈપ એન્ડ વાસ્ક્યુલર ટાઈપ, જેમાં સ્મૃતિ ભ્રંશ થાય છે. કોઈક વખત ડેલિરિયમ પણ તેની સાથે જોવા મળે છે, જેમાં દર્દીને સમય, સ્થળ અને વ્યક્તિની ઓળખ જતી રહે છે. હવે જોઈશું આપણે બાળકોમાં જોવા મળતા માનસિક રોગો. મંદબુદ્ધિ, જેમાં બાળકોનો માનસિક વિકાસ ધીમો જોવા મળે છે, સમજ શક્તિ ઓછી હોય છે, બુદ્ધિઆંક 70 થી ઓછો હોય છે. ખાસ કરીને 4 થી 18 વર્ષના ગાળામાં નિદાન DSM-4 અને ICD-10 પ્રમાણે કરવામાં આવે છે. તેના પ્રકારોમાં બોર્ડર લાઇન, માઇલ્ડ, મોડરેટ, સિવિયર અને પ્રોફાઉન્ડ હોય. મનબુદ્ધિની સાથે ઘણીવાર સેરેબ્રલ પાલ્સી, એપિલેપ્સી અને ઓટિઝમ તથા અસામાન્ય વર્તન જોવા મળે છે. બાળકોમાં એન્ઝાઇટી ડિસઓર્ડર, ડિપ્રેશન, મેનિયા, સ્કિઝોફ્રેનિયા, સ્કૂલ રિફ્યુઝલ, ફોબિયા વગેરે જોવા મળે છે. હવે ADHD એટલે કે એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર, જેમાં બાળક ખૂબ જ ચંચળ હોય છે, બીજાને નુકસાન કરી બેસે, ભણવામાં એકાગ્રતાનો અભાવ, મા બાપનું માને નહીં વગેરે લક્ષણો જોવા મળે છે. હવે ચાઇલ્ડ એબ્યુઝ, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, સોમેટોફોર્મ ડિસઓર્ડર વગેરે. થમ્બ સકિંગ, હેડ બેંગિંગ, નેલ બાઇટિંગ, ઇન્ફન્ટાઇલ ઓટિઝમ, નોક્ટર્નલ ન્યુરોસિસ વગેરે. સાયકોએક્ટિવ સબસ્ટન્સ એબ્યુઝ અને ડિપેન્ડન્સ, જેમાં આવશે આલ્કોહોલ ડિપેન્ડન્સ, નિકોટિન ડિપેન્ડન્સ, ઓપિયોઇડ ડિપેન્ડન્સ, કેનાબિસ એબ્યુઝ, એમ્ફેટામાઇન એન્ડ સ્ટિમ્યુલન્ટ્સ એન્ડ હેલ્યુસિનોજન્સ એટલે કે LSD. હવે સોમેટોફોર્મ ડિસઓર્ડર્સ, જેમાં આવશે સોમેટિઝેશન ડિસઓર્ડર, સોમેટાઇઝેશન ડિસઓર્ડર, કન્વર્ઝન ડિસઓર્ડર એટલે કે હિસ્ટેરિયા, હાઇપરકોન્ડ્રિયાસિસ, પેઇન ડિસઓર્ડર્સ એન્ડ બોડી ડિસ્મોર્ફિક ડિસઓર્ડર એટલે કે બેડોળ શરીરની અનુભૂતિ કરવી. હવે જોઈશું પર્સનાલિટી ડિસઓર્ડર્સ, જેમાં ગ્રુપ એમાં આવશે ઓડ એન્ડ ઇસેન્ટ્રિક, જેમાં આવશે સ્કિઝોઇડ પર્સનાલિટી ડિસઓર્ડર, સ્કિઝોટાઇપ, ટ્રિપલ પર્સનાલિટી ડિસઓર્ડર અને પેરાનોઇડ પર્સનાલિટી ડિસઓર્ડર. પછી ગ્રુપ બી, જેમાં ડ્રામેટિક એન્ડ ઇરેટિક, જેમાં જોશું આપણે બોર્ડર લાઇન પર્સનાલિટી ડિસઓર્ડર, એન્ટી સોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડર, હિસ્ટેરિયોનિક પર્સનાલિટી ડિસઓર્ડર અને નાર્સિસિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડર. હવે ગ્રુપ સી, જેમાં એન્ક્સિયસ ટાઇપ, જેમાં એવોઇડન્ટ પર્સનાલિટી ડિસઓર્ડર, સેડિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડર, ઓબ્સેસિવ કમ્પલ્સિવ પર્સનાલિટી ડિસઓર્ડર, ડિપેન્ડન્ટ પર્સનાલિટી ડિસઓર્ડર, મેસોચિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડર અને પેસિવ એગ્રેસિવ પર્સનાલિટી ડિસઓર્ડર. હવે જોઈશું એડજસ્ટમેન્ટ ડિસઓર્ડર, જેમાં જીવનની વિવિધ પરિસ્થિતિઓમાં અનુકૂળ ન થઈ શકવું. ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર એટલે કે ધૂન રોગ, સ્લીપ ડિસઓર્ડર્સ, જેમાં આવશે ઇન્સોમ્નિયા અને પેરાસોમ્નિયા. સાયકોસેક્સ્યુઅલ ડિસઓર્ડર્સ જેમ કે ઇમ્પોટન્સ, વજાઇનિઝમ અને પરવર્ટેડ ડિસઓર્ડર્સ. હવે ઇટિંગ ડિસઓર્ડર્સ, જેમાં આવશે એનોરેક્સિયા નર્વોસા એટલે કે બિલકુલ ઓછું અથવા ન ખાવાની વૃત્તિ, અને બીજું છે બુલિમિયા નર્વોસા જેમ કે ખૂબ જ અનિયંત્રિત ભોજન કરવું. હવે ઇમ્પલ્સિવ કંટ્રોલ ડિસઓર્ડર્સ જેમ કે ક્લેપ્ટોમેનિયા, જેમાં ચોરી કરવાની વૃત્તિ, પાયરોમેનિયા એટલે કે આગ લગાડવાની વૃત્તિ જોવા મળશે પેશન્ટ્સમાં. પેથોલોજીકલ ગેમ્બલિંગ, જેમાં પેશન્ટ ખૂબ જ પડતા સટ્ટા અને જુગારની વૃત્તિ આવી જશે. અને લાસ્ટ છે ટ્રિકોટિલોમેનિયા, જેમાં પેશન્ટમાં વાળ ખેંચવાની વૃત્તિઓ જોવા મળશે. હવે સાયકોસોમેટિક ડિસઓર્ડર્સ જેમ કે મનોદૈહિક રોગો,
પછી એડ્સ અને સાયકાઇટ્રિક મેનિફેસ્ટેશન્સ લાઈક ડેલિરિયમ, ડેમેન્શિયા, ડિપ્રેશન, સાયકોસિસ, સુસાઇડ વગેરે. એપિલેપ્સી એટલે કે વાઈ, ખેંચ, ફેફડું, આંચકી આવવી. અને ફેક્ટિટિસિયસ ઓર મેલિગ્નિંગ ડિસઓર્ડર એટલે કે એમાં પેશન્ટ કોઈ બી રોગ હોવાનો ઢોંગ કરશે, એટલે કે ઢોંગ કરતા રોગો. નજીક આવી જાય બસ એટલેથી. હવે માનસિક દર્દીઓના હિત માટે ઉપયોગી માહિતી. માનસિક રોગ એ ફક્ત ગાંઠપણ જ નથી, તેમાં ઘણી હળવા પ્રકારની બીમારીઓનો સમાવેશ થાય છે, જેમ કે ડર, ભય, ચિંતા, ઊંઘ ન આવવી, ઉદાસી વગેરેની સારવાર વિના સંકોચે કરાવવી જરૂરી છે. માનસિક રોગ એ ભૂતનો વળગાડ, કોઈએ કરી મૂક્યું હોય અથવા તો કવડાવી દીધું હોય તેવું નથી, પણ એ એક પ્રકારની બીમારી છે. માનસિક રોગ થવાના કારણો નીચે મુજબ હોઈ શકે, જેમ કે મગજમાં થતા રાસાયણિક ફેરફારો, વારસામાં મળતા ખામીયુક્ત જનીન દ્રવ્યો, માનસિક તણાવયુક્ત જીવન તથા સામાજિક વાતાવરણ, વ્યક્તિત્વ વિકાસની ખામીઓ અને કુદરતી આફતો જેવી કે ભૂકંપ, વાવાઝોડું, પૂર વગેરે. જેમ શારીરિક રોગોના લક્ષણો આપણે જોઈ શકીએ છીએ, તેમ માનસિક રોગોના લક્ષણો દર્દીના અસામાન્ય વર્તન દ્વારા જોવામાં આવે છે. માનસિક બીમારીઓનો ઈલાજ કે સારવાર મનોચિકિત્સક દ્વારા કરાવવો જોઈએ, ન કે ભુવા, ભરાડી, તાંત્રિક કે જ્યોતિષમાં. માનસિક રોગોની સારવાર નીચે મુજબ થઈ શકે છે. એમાં દવાઓ દ્વારા અપાતી સારવાર, ઇલેક્ટ્રિક શોક સારવાર, વર્તન સુધારાની સારવાર, સાયકોથેરાપી એટલે કે વાતચીત દ્વારા, સંમોહન ચિકિત્સા અને મનોસામાજિક સારવાર એટલે કે રિહેબિલિટેશન. લગભગ 25% દર્દીઓ સંપૂર્ણ સાજા થઈ જાય છે. 50% દર્દીઓને સારવારથી ફાયદો થાય છે, જ્યારે બાકીના 25% દર્દીઓના સ્વજનોને લાંબો સમય, મહિનાઓ કે વર્ષો સુધી દર્દીની સંભાળ રાખવી પડે છે. માનસિક બીમારીઓની સારવાર નિયમિત ડોક્ટરોની સલાહ મુજબ લેવી. દવાઓ જાતે ઓછી કે બંધ કરવી નહીં, કારણ કે તેથી રોગનો હુમલો થવાની શક્યતા રહેલી છે. માનસિક રોગની દવાઓનો આડઅસરો જેવી કે ધ્રુજારી, લાળ પડવી, હાથ પગ અકળાઈ જવા વગેરે થઈ શકે છે, પરંતુ તેનો ચોક્કસ ઈલાજ છે. તેથી ગભરાઈ જવાની કોઈ જરૂર નથી, અથવા એનાથી દવાઓ છોડી દેવાની પણ જરૂર નથી, પણ તાત્કાલિક તમારા ડોક્ટરને સંપર્ક કરવો. માનસિક રોગના દર્દીઓને દવાઓ અને સ્નેહ તથા સહાનુભૂતિની જરૂર છે, ન કે ત્રાસ. દર્દીઓ તથા દર્દીઓના સગાએ ડોક્ટરો સાથે સારવાર દરમિયાન સહકારભર્યું વલણ અપનાવવું જોઈએ. માનસિક રોગો બાળકો, પુરુષો, સ્ત્રીઓ ને કોઈ પણ ઉંમરે લાગુ પડી શકે છે. તેમાં શ્રીમંત, ગરીબ કે જાતિનો ભેદભાવ જોવા મળતો નથી. જ્યારે દર્દી બિલકુલ સારો થઈ જાય છે અને 6 થી 12 મહિના સુધી વ્યવસ્થિત પોતાની રીતે જવાબદારી સંભાળી શકે છે, તે પછી લગ્ન વિશે વિચારવું યોગ્ય ગણાશે. તેમ છતાં દર્દીના થનાર પતિ કે પત્નીએ બતાવવું જોઈએ કે તેને આવી બીમારી થઈ હતી. માનસિક રોગની સારવાર નીચેના સ્થળોએ મળી શકે છે, તો શરમ અને સંકોચ રાખ્યા વિના લાભ લેવા અનિરોધ છે. જેમાં આવે છે માનસિક આરોગ્ય વિભાગ, ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ જામનગર, સિવિલ હોસ્પિટલ અહેમદાબાદ, સયાજી હોસ્પિટલ બરોડા, નવી સિવિલ હોસ્પિટલ સુરત, સિવિલ હોસ્પિટલ રાજકોટ, સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગર, વીએસ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ તથા શારદાબેન હોસ્પિટલ અહેમદાબાદ, મ્યુનિસિપલ કોર્પોરેશન હોસ્પિટલ સુરત. માનસિક આરોગ્યની હોસ્પિટલ જામનગર, અહેમદાબાદ, વડોદરા, ભુજ અને નવસારી આ બધી જગ્યાએ હાજર છે. ખાનગી માનસિક રોગોના નર્સિંગ હોમ તથા હોસ્પિટલોમાં માનસિક રોગના નિષ્ણાંતોની સેવાઓ પણ ઉપલબ્ધ છે. વ્યસન મુક્તિ કેન્દ્રો તથા સલાહ કેન્દ્રો પણ ઉપલબ્ધ છે. માનસિક રોગના દર્દીઓને સરકારી સહાય પણ મળી શકે. દાખલા તરીકે પર્સન્સ વિથ ડિસેબિલિટી એક્ટ 1995ની જોગવાઈઓમાં માનસિક રોગ ધરાવતા દર્દીઓને વિકલાંગતા જો 40% કરતાં વધારે હોય તો તેમને સરકારી સહાય મળવાપાત્ર છે. આ માટે નજીકની સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન પાસે દર્દીની તપાસ કરાવી વિકલાંગતાનું પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે. આ પ્રમાણપત્રના આધારે દર્દીના વિકલાંગતાના લાભો મળી શકે છે તથા હવે માનસિક બીમારીઓના લાભો પણ મળવાની શરૂઆત થઈ છે. મેન્ટલ હેલ્થ એક્ટ 1987 અનુસાર મેન્ટલ હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવા માટે જુદી જુદી જોગવાઈઓ છે, જેમાં દર્દી સ્વૈચ્છિક રીતે હોસ્પિટલમાં જઈ અને ત્યાં સારવાર આપતા ડૉક્ટરને વિનંતી કરી શકે. ડૉક્ટર દર્દીની તપાસ કરી અને દાખલ કરવાનો નિર્ણય લેશે. દર્દી પાસે જરૂરી ફોર્મમાં સહી કરાવીને તે વધુમાં વધુ 90 દિવસ સુધી દાખલ કરવામાં આવે છે. જો દર્દીનું વર્તન તેને પોતાને કે અન્યને જોખમકારક હોય અને દર્દી જાતે હોસ્પિટલમાં દાખલ થઈને સારવાર લેવા તૈયાર ન હોય ત્યારે દર્દીના નજીકના સગાઓએ મેટ્રોપોલિટન
એટલે કે જિલ્લા મેજિસ્ટ્રેટને અરજી કરવી પડે છે અને સાથે 2 મનોચિકિત્સકની સર્ટિફિકેટ કે જેમાં દર્દીની હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે તેવો અભિપ્રાય હોય રજૂ કરવા પડે. મેજિસ્ટ્રેટને જરૂરી લાગશે તો મેન્ટલ હોસ્પિટલના અધિકારી ઉપર રિસેપ્શન ઓર્ડર આપશે, જેના આધારે દર્દીને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. અને રસ્તા ઉપર રખડતા કે બેઘર દર્દીઓને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવા માટે જે તે ક્ષેત્રના પોલીસ ઇન્સ્પેક્ટર દર્દીનો કબજો લઈ અને તેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરાવવા માટે જરૂરી હુકમ મેળવી શકે છે. રખડતા બેઘર દર્દીઓ અંગેની માહિતી કોઈ પણ નાગરિક જે તે પોલીસ ઇન્સ્પેક્ટરને આપી શકે છે. થેન્ક યુ. ઓકે.